હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં? વાગડા છો ઉપર થઈ ગઈ 5 મિનિટ અને હવે બાબાને ઉઠાડું. એને પપ્પા ગયા નાવા. હવે મેં કસર તમારે બધી પૂરી થઈ ગઈ. હવે એને પપ્પા નહીં નીકળે ને પછી મારે નાવા જવું છે. ત્યાં બાબાને ઉઠાડું, બબુને ઉઠાડું, બ્રશ ને એવું કરે ને ત્યાં હું સ્નાન કરી આવું. એટલે ચાલો તો ભગવાન મારા કાનો હજુ શું અને હા મારા કાને સુતા છે બે. હાલો ઉઠાડો હે તો લાઈટ કરી તો ઉઠતા, લાઈટ કરી તો મારા બેટા ઉઠતા ના. બબુ એ બબુ ઉઠો બેટા, હાલો વંશ, હાલો ઉઠો. બાબા જય શ્રી કૃષ્ણ, હાલો મહાદેવ બોલો, હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉઠો હાલો બેટા, હાલો હાલો પછી નાસ્તો કરવાનો હોય. હાલો ઠંડી તો લાગે તો ઠંડી જ લાગે કે શિયાળામાં ગરમી ન થાય. વંશભાઈ મહાદેવ નહીં મહાદેવ બોલો, હાલો વંશ મહાદેવ બેટા, હાલો મહાદેવ. હું નહીં મહાદેવ બોલો. ઉઠો હાલો મારો દીકરો. હે ઠંડી લાગે હે કાના? આજ ભાઈને ઊંઘમાં હે ફૂલ, તરત જય શ્રી કૃષ્ણ કા જય મહાદેવ બોલે છે. કેમ કે કાલ રાતે મોડે સુધી રમતા હતા બાબુ. હે હું તો સુઈ જઈ હોય 10-9 વાગે તા અમે વહેલા જ સુઈ જઈએ. કેમ કે ઉઠ્યા હોય 4માં, મારે 4માં 5 મિનિટની 10 મિનિટની વાર હોય ને ત્યારે ઉઠી જાઉં. એટલે ભાઈ રાતે નીંદર આવે. બપોરે 1 કલાક હું કે આ ટ્યુશનમાં એવું જવાનું હોય ને બબુને, એટલે ટાઈમ જાજો હોવાનું ન મળે એમ. એટલે કલાક તો વાન સુધાઈશું તો ઉઠી જાય. એટલે રાતે તો વહેલા જ મને નીંદર આવી જાય અમને બધાય ને. જોકે 10 વાગે નહીં ને ત્યાં તો અમે બધા સૂઈ ગયા હોય. એટલે ને શિયાળાનો દિવસથી 10 વાગે એટલે અડધી રાત જેવું જ લાગે એમ. બસ પપ્પા નાવા ગયા હે, ઉઠ્યા પછી નહીં ધોઈ પૂજા કરી, છોકરાઓનો નાસ્તો કરવો છે. હવે નાસ્તામાં શું કરવું એ કાંઈ નક્કી કર્યું નથી. હવે છોકરાઓ કે એ કરી નાસ્તામાં તો શું કરશું. રોજ ઉઠીને જ પ્રશ્ન શું કરશું. બટેકા પપ્પા નહીં નીકળ્યા બહાર. મહાદેવ હા તો મેં સ્નાન કરી લીધું. હવે વંશભાઈએ સ્નાન સ્નાન કરી લીધું. બેટા શું કરસ હવે? તૈયાર હે તો પપ્પા ફૂલ વીણી કેટલા થયા? એટલે અત્યારે બહુ ઓછા ઉતરે. ચાલો ભાઈ જળ ચડાવી આવો. મહાદેવ વર જો વંશ જળ ચડાવવા એના પપ્પા ગણપતિ બાપાને ચડાવે. લડ્ડાને ઉઠાડી દીધો, લડ્ડુ ઉઠી ગયો. હા હવે અત્યારમાં લેફ્ટ રાઈટ હોય 7:30 થઈ ગયા હે. 7:45 જાન રસોડાનો ડિપાર્ટમેન્ટ બેને સંભાઈ રસ કે બેન લેમ્પ આવે હાડો બંધ કરી દે ઘડીક. શું કરસ? તીખી પૂરી બનાવી છે અને દૂધ, એલચીવાળું દૂધ. બે ભાઈ બંધ ખાય છે અને મજા કરશે. હાલો લડ્ડુને ઉઠી ગયો છે, દૂધ પી દઉં. બરાબર, સારું ચાલો હવે નાસ્તો લંચ બોક્સ ભરવાનું બાકી. બોક્સમાં હાથ તો દઈ દઈશું ભાઈને. પૂરી જામ કેવું છે મથાણું જોતું હોય રથાણું. એટલે બસ ખબર જો આવું છે કાંઈક. સામે અમે દુકાન થઈ ને ગાંઠિયાની, એટલે જો અત્યારે પબ્લિક ઘણું રહે ટરવા. ચાલો ઓલી ખોલી છે પણ ગાંઠિયા સારા બનાવે બધા એમ કહે છે. આપણે ખાતા નથી. રવિવાર ખાવા ગાંઠિયા હે તો ખાઈ જો, આપણે ક્યાં ખાવા. જો આને દૂધ પૂરી ખાધી નથી. લંચ બોક્સ મૂકી દે ભગવાન. મોડું થઈ ગયું છે. પપ્પા ખીજાય છે. હા હાલે બેગ ગયા એની લાવ ફટાફટ. ના લેજો ભાઈ. હા ભરી દીધી મેં મારું કરી જ દીધું હોય, કાંઈ બાકી જ તો નહીં હોય.
હોય તો વહેલો ઉઠતું હોય તો નાસ્તો કરવો તો કરવો હોય અને ઉઠવું હોય મોડું 7 વાગે ઉઠો ને તો બધું ભેગું ન થાય કાલથી જોતું હવે હા ભાઈ 6 વાગે 6:30 ઉઠતો 4 વાગે જ ઉઠો હે 7 વાગે 7:45 સ્કૂલ હોય ક્યાં બધું ભેગું કરું મારે નાસ્તો નાન તેન તો તાર ખાવું હોય ને તો વહેલું ઉઠવું પડે ભાઈ એમાં કોઈ ખાવું નથી આ તેલવાળું જલેબી ફાફડા કોઈ લાવશે નહીં જાઓ ખેપડી કહું પપ્પાને બસ શાંત મહાદેવ સીતારામ છે મહાદેવ છો વંશભાઈ સ્કૂલે ઉપડા સ્કૂલ બસ ચાલુ જ હોય અમારે ચાલો હવે તમને બિલેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં ખાઈને આવ્યો શેરીનોમાં વેત મારકોડ હે નહીં અને અય કોને માર્યો હે કીધું કોને માર્યો એને મારીને જાય શેરીના બીજા છોકરા અને આ મારું બબુડિયું છે અને વિદ્યામ લેવું હોય છે આ મારો ભાણીનો ભાણો છે હા નહીં હાડી પૂરું છે ચાલો બિલેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં બધાને જય મહાદેવ કમેન્ટમાં કરજો લખજો હર હર મહાદેવ જો કેવી સરસ પૂજા કરી હે ને પપ્પાએ ચાલો દર્શન કરાવી દીધા હું નમઃ શિવાય બંધ કરી દઉં ચાલો જો હવે બેઠો બિચાકડો મારો પોપે માર્યો હોય બીજા કૂતરા એને પ્રસાદી દીધી હે પ્રસાદી મેળી કોને દીધી હે કોને માર્યું માં કીધું ને માર્યો હા મારા છોકરાને તે ખાઓ આપણામાં ન હોય કંઈ તો બિચારો ગરીબ પડે એટલે મારી જાય બધા અત્યારે જમાનો એવો ગરીબનો નથી સામે વરગાડો ને તો હાલે અત્યારે આ માર ખાઈને આવે ગરીબ છે છોકરોમાં એટલે રાખું બિસ્કિટ નાખું ને એટલે એને પહેલાં નાખતી એટલે મારે હવે નથી નાખતી અને આ તો મારા નાનપણનો છે હા બટલું હતું તેતુંનો એટલે આને તો મુકાય નહીં શિવપુરાણ વાંચી લીધું પપ્પાએ મેં સાંભળી લીધું ને કાનાજીને તમે દર્શન કરાવવાનું બાકી છે હે શું કહો એ હા દર્શન જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જય ખોડિયારમાં લડુના જમવામાં છે રોટલો રાયતું મરચું ગોળ માખણ હળદર અને છાશ આ તો રોટલો બળી ગયો કેમ કે મમ્મીએ હે ને તાવડી સેટ છે ને ફૂટેલી હોય છે એ તાવડીમાં રોટલો આમ ફેરવો ને જેમ ફેરવો એમ ભટ લખાની તાવડી તૂટી ગઈ તો આટલું ડાયરેક્ટ એને હે ને બળી ગઈ પોટ હેલો ગાઈસ વાગી ગયા છે 7:15 અને હવે જોઈ મમ્મી શું બનાવશે જમવામાં નાક બાન તો બધું બંધ થઈ ગયું શરદી એટલી થઈ ગઈ ફૂલ જોઈ હવે મમ્મી શું બનાવશે જોઈ કે મમ્મી શું બનાવે છે કેવડા પોટા ખાના આવડે જો અમાર હાટું શું જમવાનું કરું તમાર હાટું કો પાપા હાટું બનાવ્યું મેં ખાઈ લીધું તમે બે ભાઈને ખાવ સો મારું દૂધ ને બપોરનો રોટલો થોડો પડ્યો હતો ને ચોરી દૂધ ને રોટલો નહીં તો મરચું આમ બાંધ દે આટલો કોઈ ચોખ્યું તો પેટ કરી જાય રાતે ઓછું ખાઈમાં મજા આવે તમારે શું ખાવ બે બોલો ઓલો કે ત્યાર થાય ને શું જોવાનું હોય એ બધું ખાઈ લે ઓહ બધું ખાઈ લે હો હા ખાઈ લે પપ્પાને કપ દીજે દૂધનું હા અને કેટલું ફેર્યું એકવાર તો ચોરીને જમાડી દીધું બીજી વાર ચોર્યું જો પૂરી પડી બસ ભાઈના લંચ બોક્સ તાકે ખાવું કેટલા કેટલા
થેપલા કોને ભાવે? એવું ન ભાવે. પુડલા કરી દો, ચણા લોટની. તો બોલો. I doesn't like પુડલા, I doesn't like થેપલા. એવું કોણ ખાય થેપલા, બધે ખાય. પુડલા? તો એ શું થોડી કરે? નવીનમાં આવે કઈ થેપલા પુડલા. તો શું કરી દઉં? ઓલાને પૂછ ને ભાઈ. પછી એમ કહે છે કે મારા હાટું આ કર્યું. તો એમ કે સાંભળવાનું મારે કે તે કીધું હશે. હવે કીટુભાઈને ચોરેલું દઈ દે. એકવાર તો એને 1.5 ભાખરી ચોરીને જમાડી. એકવાર તો 1.5 ભાખરી ચોરીને જમાડી દીધી છે. હવે બીજી સોરી બીજી પૂરીનું ચોર્યું હે જમાડી. જોઈ દેખાય. જોઈ ઉતો હે ને કીટ એ હાલ જોઈ કેવું સમજણો હે ના બધે જો તાપ કરે જો વંશભાઈના બધા ફ્રેન્ડ્સ જો બધા ના જો મને કીટુભાઈ વંશભાઈના બધા ફ્રેન્ડ્સ તાપણું કરે માનવ ને બધા મોટા થઈ ગયા હે ને એટલે કરે. વિચાર કરો વંશભાઈ ના તાપણું કરે છો બધાય. વંશ માનવ ભોલિયો માનીલ ને બધાય. માનવ કે દીદી ઓલા દૂધ વાહ મસ્ત બેઠી છે આરામ છે તારે મસ્ત ઉપર આવી ગયો દૂધ. સો ગાઈઝ વહી ગઈ બોલાવું છું કે બે હારે બોલી તા વહી ગઈ બોલો. તું ઉધરા ખાઈ લે. અડધો દૂધ પીવાય. મમ્મીને આવું જોઈએ પુડલા થેપલા પૂરી હળદરવાળું દૂધ. મારે તો આવું તરેલું ભાવતું જ નથી. તો ગાઈસ તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. બાય. રાધે રાધે.